હેલો ગાઈસ, કેમ છો બધા? તો અમે લોકો જઈ રહ્યા હતા દ્વારકા, પરંતુ વરસાદના હાઈ એલર્ટ કારણે અમે લોકો જઈ નહીં શક્યા. તો અમે લોકો તૈયાર થઈ રહ્યા છે રણોજા માટે. મારા મામાએ કીધું કે ચલો આપણે બધા જઈએ રણોજા. તો જામનગરના પાસે રણોજા આવેલું છે. જે જામનગર રહેતા હશે એ લોકોને તો ખબર જ હશે. તો હું, રીતુ, દર્શના, રિયા અમે લોકો થઈ રહ્યા હતા તૈયાર, અને અમે લોકો નીકળી જઈએ છીએ રણોજા માટે. ત્યારબાદ મારા મામા આવી ગયા ગાડી લઈને, અને જો બધા ગાડીમાં બેઠા. દર્શને એમ કીધું કે તારે બ્લોગ ઉતારવો છે એટલે તું આગળ બેઠી છે ને. પછી મેં કીધું હા, સાચી વાત છે. ફેર રિયાએ કર્યું હા, અને અમે લોકો નીકળી ગયા. જો જગ્યા પ્લીઝ આવે તો ઊભી રાખો, આપણે બ્લોગ ઉતારીને ફોટા પાડીએ. પછી મારા મામાએ હાઈવે ઉપર ઊભી રાખી. એટલું મસ્ત વ્યૂ હતો ને ત્યાંનો, નદીના કાંઠે ત્યાં ઊભી રાખી. અમે લોકો બ્લોગ ઉતાર્યા, પછી ફોટા પાડ્યા. ત્યારબાદ અમે લોકો પહોંચી ગયા વરુડી માતાજીના મંદિરે. જામનગરની નજીક જ છે. ત્યાર તો પછી અમે લોકોએ મારા મમ્માએ કીધું ડિકિટ નહીં ખુલતી અમને. તો પછી અમે લોકો આવી ગયા હતા માતાજીના મંદિરે. જો હું કેટલું મસ્ત ફોર્મ મારું છું મારા વાળના હાથ નાખી. પછી અમે લોકોએ એટલી બધો સામાન ઉતાર્યો, અને અમે લોકો પહેલાં દર્શન કરવા ગયા. મારા મામાએ કીધું હતું કે ખરેખર માતાજીનું તું મને બ્લોગમાં પણ રહેજે, મારી ક્લિપ પણ એડિટ નાખજો અંદર. પછી મેં એમનો વિડીયો ઉતાર્યો. પછી પૂરું આખું મંદિરનો મેં વિડીયો ઉતાર્યો. એટલું સરસ મંદિર હતું ને. વરુડી માતાજીનું મંદિર છે, આ જોઈ લો તમે. બહુ જ શાંત ફીલ થાય છે ત્યાં જઈને. એટલું સરસ મંદિર છે ને. પછી અમે લોકો ત્યાંથી દર્શન કરીને ત્યાં હાજરી આવી ગઈ. પછી દર્શન કરી અમે લોકો જઈ રહ્યા છીએ ત્યાં જમવા. મીન્સ જમવાનું અમે ઘરેથી જ લઈને આવ્યા હતા, પણ ત્યાં બેસીને અમે લોકો જમવા બેઠા. પછી એટલું જોઈ લો, અમારા આજુબાજુ મંદિર જોવું. એટલું સરસ મંદિર છે, એટલું મોટું ને. અને જો પેલો રાજન પેલું મસ્તી કરતા હતા. પછી અમે લોકો નીકળી ગયા જમવા માટે. પછી ત્યાં અમારા નાની માએ બધું પાથર્યું. પછી અમે લોકો જમવા બેઠા. જો રીતુ ફોનમાં વાતો કરે છે. રાજા જો આમાં જમવાનું થેલો પણ પડ્યો છે નાસ્તાનો. પછી મારા નાની માં કે ચલો હું બધા બેસી જાઉં, કે હું જમવાનું પીરસ્યું. પછી મારા નાની માં જમવાનું પીરસ્યું. દર્શના શું કે જો ખાવું જ છે ને. અરે તું મારો બ્લોગ ઉતારે, હું એનો ઉતારું. પછી અમે લોકો મસ્ત શાંતિથી જમ્યું. જોઈ લો, દર્શન બધું પાથરે છે. રિયા જો રાજા. પછી જમીને અમે લોકો ઊભા થયા. પછી ઊભા થઈને દર્શના કે ચાલ હવે સરખું તો કરવું જ પડશે. મેં કીધું સાચી વાત છે. પછી એમ કે તું મારો વિડીયો ઉતારજે, હું તારો વિડીયો ઉતારીશ. મેં કીધું સાચું. આજો ભેંસ તો એવું કહે કે તમારા વચ્ચે જ આવી જવું છે. પછી એટલી બધી ભેંસો જોઈને રિયા તો એટલી બધી ખુશ થઈ ગઈ હતી ને ભેંસો જોઈને, કે મમ્મી જો કેટલી બધી બફેલોસ છે. મેં કીધું હા. પછી અમે લોકો થોડો ગાડી બી પાછો વિડીયો કર્યો. રિયા કે મારો પણ ઉતાર, કે હું વેફર ખાઉં છું તો કેવી લાગુ. પછી રિયાનો પણ વિડીયો તો. પછી દર્શના કે મને તો લે. પછી મેં દર્શનાને પણ લીધી, રીતુને પણ લીધી, રાજા બી હતો. પછી મારા મામા